નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અને આજે આપણે ધોરણ 12 નો ચેપ્ટર નંબર 6 નો 5મો લેક્ચરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકના પ્રયોગ વિશે ચર્ચા કરી ચૂક્યા. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ન્યુમોકોક્સ બેક્ટેરિયાની મદદથી કે જે ન્યુમોનિયા તાવ પેદા કરે છે, 1928ની સાલમાં આ પ્રયોગ કર્યો અને સાબિત કરી બતાવ્યું કે ડીએનએ એ જ જનીનિક દ્રવ્ય તરીકે કામ કરે છે. એ પહેલા ઘણા બધા એવા વૈજ્ઞાનિકો અસ્તિત્વમાં હતા કે જેણે અલગ અલગ મત મંતવ્ય આપેલા હતા. ઘણા વૈજ્ઞાનિકોના મત એવા હતા કે બાળ પેઢીની અંદર, પિતૃ પેઢીમાંથી બાળ પેઢીની અંદર જો કોઈ આનુવંશિક દ્રવ્ય આવે છે તો ઈ પ્રોટીન છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકોના મત મંતવ્ય એવા હતા કે પિતૃ પેઢીમાંથી આનુવંશિક દ્રવ્ય જો બાળ પેઢીમાં આવે તો એ છે આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરતું ન્યુક્લિઇક એસિડ, ધેટ મીન્સ ડીએનએ અથવા આરએનએ, મતલબ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિઇક એસિડ કાં તો રિબોઝ ન્યુક્લિઇક એસિડ, ધેટ્સ ઓલ. પરંતુ 1928ની સાલમાં આ વસ્તુ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સાબિતી સાથે ઉંદર ઉપર પ્રયોગ કરીને આપી દીધી હતી. ઘણા સમય પછી છતાં પણ ઘણા બધા વૈજ્ઞાનિકો નહોતા માનતા, મતલબ કે પોતાનો મંતવ્ય કે પ્રોટીન જ આનુવંશિક દ્રવ્ય છે એવો મંતવ્ય પકડીને બેઠેલા હતા. પરંતુ જે આજના લેક્ચરનો પ્રયોગ આપણો શીખવાનો છે, એ પ્રયોગે એ સમયે દુનિયામાં મોટી ક્રાંતિ સર્જી દીધી હતી. માત્ર ને માત્ર મોટી ક્રાંતિ ત્યારે સર્જેલી નહોતી, પણ આજે પણ આનુવંશિક દ્રવ્યની જ્યારે વાત કરવામાં આવે ત્યારે આજના આપણા આ લેક્ચરને સૌથી પહેલા યાદ કરવામાં આવે. કારણ કે આજના લેક્ચરની અંદર આજનો લેક્ચર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેને સાબિતી આપી હતી કે ડીએનએ અથવા આરએનએ મતલબ ન્યુક્લિઇક એસિડ જ આનુવંશિક દ્રવ્ય છે. એટલે જ પ્રયોગનું નામ છે ડીએનએ જનીન દ્રવ્ય છે, બરાબર, નહીં કે પ્રોટીન. અને આ જ પ્રશ્ન મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ટોપિક તરીકે ટૂંકનોંધ સ્વરૂપે પૂછાઈ શકે એમ છે. અને ટૂંકનોંધમાં પૂછાશે હર્શી અને ચેઝ નામના બે વૈજ્ઞાનિકે કરેલો પ્રયોગ. ટૂંકનોંધને ખાસ યાદ રાખજો, મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂંકનોંધ સાબિતી થઈ શકે એમ છે. પહેલી ટૂંકનોંધ આ પાઠની હતી ડીએનએ કુંતલનું પેકેજિંગ, લેક્ચર નંબર 3. પછી બીજી મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ હતી ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકનો પ્રયોગ, જે લેક્ચર નંબર 4માં દર્શાવેલ છે. અને આજની મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે લેક્ચર નંબર 5માં, આજના લેક્ચરમાં, જેનું નામ છે હર્શી અને ચેઝનો પ્રયોગ. 1928ની અંદર ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે જે પ્રયોગ કર્યો ત્યાંથી લઈને 1952 સુધી કોઈ પણ વૈજ્ઞાનિક એવું પરફેક્ટ નહોતા માનતા થયા. 14-15 વર્ષ સુધી, બરાબર, કે ભાઈ પરફેક્ટ આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા આરએનએ જ હોય. પરંતુ આજના જે આ પ્રયોગની અંદર આપણે વાત કરવાના છીએ, એ પ્રયોગ એવું સૂચિત અને સાબિત કરે છે કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે, આરએનએ જ છે. મોટા ભાગના સજીવમાં ડીએનએ જ જોવા મળે છે, નહીં કે આનુવંશિક દ્રવ્ય ક્યારેય કોઈ પણ સજીવમાં પ્રોટીન તરીકે હોય. રેડી? ઓકે, તો શરૂ થઈએ છીએ આજનો આ લેક્ચર. એ પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું સેન્ટેન્સ એવરીવેર ઇઝ બાયોલોજી. મહાદેવર, આગળ વધીએ. ઓકે, તો ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે. આનુવંશિક દ્રવ્ય એટલે શું? તો કે માતા અને પિતામાંથી બાળ પેઢીમાં લાવે એવું કોઈ દ્રવ્ય હોય તો એને કહેવાય આનુવંશિક દ્રવ્ય. તેવી સાબિતી આલ્ફ્રેડ, બે વૈજ્ઞાનિકના નામ યાદ રાખજો, આલ્ફ્રેડ હર્શી
અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકે આપી. ઓકે, તો સૌથી પહેલો મુદ્દો તમારા મગજમાં એ આવવો જોઈએ કે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ આ બે વૈજ્ઞાનિકે નિયમ સાથે સાબિતી આપી કે ભાઈ આનુવંશિક દ્રવ્ય છે એ શું છે? ડીએનએ છે, નહીં કે પ્રોટીન. બરાબર. અને તેમણે બેક્ટેરિયોફેજ પર કામ કર્યું. કોના પર કામ કર્યું? બેક્ટેરિયોફેજ પર કાર્ય કર્યું. બરાબર. ઓકે, સૌથી પહેલા તો હું એક મુદ્દો મોસ્ટ આઈએમપી તમને કહી દઉં, એમસીક્યુ માટે પૂછાઈ શકે એવો, કે બાયોલોજીને બેક્ટેરિયોફેજ એવા શબ્દની ભેટ આપનાર વૈજ્ઞાનિક હતા એફ ડી હેરેલ. કોણ હતા? એફ ડી હેરેલ નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયોફેજ એવો શબ્દ આપેલો હતો. એટલે આ મુદ્દો તમારી બુકમાં નથી, એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે નોટ કરી લેજો. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ એને બેક્ટેરિયોફેજ પર કામ કરેલું હતું. બાળકો, જો કોઈ બેક્ટેરિયોફેજ ની વાત કરીએ આપણે તો બેક્ટેરિયોફેજ છે શું? What is the meaning of the bacteriophage? બેક્ટેરિયોફેજ નામ બેક્ટેરિયોફેજ છે, પરંતુ પોતે વાયરસ છે, એક પ્રકારનો વાયરસ કે જે બેક્ટેરિયાનો ખાત્મો કરે. બરાબર. શું કરે? પોતે બેક્ટેરિયાને ચેપ લગાવી પોતાના જેવા નવા વાયરસ પેદા કરે. એને બેક્ટેરિયોફેજ કહેવાય. બાળકો ધ્યાનથી સાંભળજો. આ બેક્ટેરિયોફેજ કઈ રીતે કામ કરે? માની લઈએ કે કોઈ બેક્ટેરિયોફેજ છે, કેમેસ્ટ્રીનું બેન્ઝીન નથી હો ભાઈ, વડીલો જોજો, નિરાત રાખજો. આ બેક્ટેરિયોફેજ છે ઓકે. એ બેક્ટેરિયોફેજ પોતે પોતાની અંદર કાં તો આનુવંશિક દ્રવ્ય ડીએનએ અથવા આરએનએ ધરાવતો હોય. રેડી? હવે થાય શું કે આવું બેક્ટેરિયોફેજ કોઈ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે બેક્ટેરિયા તરીકે લઈ લઈએ છીએ બિચારું ઈ કોલાઈ. જ્યાં હોય ત્યાં ઊભું જ હોય. બરાબર. બધાય પ્રયોગ બિચારા ઈ કોલાઈ ઉપર કરવામાં આવે. ઈ કોલાઈ બેક્ટેરિયા પર દાખલા તરીકે આ બેક્ટેરિયોફેજ ઈ કોલાઈની ઉપર સ્થાપિત થાય. શું થાય? સ્થાપિત થાય. હવે બેક્ટેરિયોફેજ વિશે આપણે સમજવાનું છે. ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર બેક્ટેરિયોફેજ પોતે છે વન ટાઈપ ઓફ વાયરસ. જોજો ખાસ. હવે એવો વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પોતે સ્થાપિત થાય, સ્થાપિત થયા પછી પોતે દબાણ આપી અને આ સ્તરને બેક્ટેરિયાના કોષરસ પટલ સુધી પહોંચાડે. કોષરસ પટલ સુધી સ્તર પહોંચતા એનું જે આનુવંશિક દ્રવ્ય છે, અંદર રહેલું દ્રવ્ય કયું? તો કે આનુવંશિક દ્રવ્ય કાં તો ડીએનએ હોય અથવા શું હોય? આરએનએ હોય. એ આનુવંશિક દ્રવ્ય પોતે બેક્ટેરિયાની અંદર ટ્રાન્સપ્લેટ કરે છે. ટ્રાન્સપ્લેટ કરવું એટલે જમા કરવું. બેક્ટેરિયાની અંદર આ ડીએનએ દ્રવ્ય ટ્રાન્સપ્લેટ થતા વાયરસનું એટલે કે બેક્ટેરિયોફેજનું ડીએનએ બેક્ટેરિયાના ડીએનએ સાથે જોડાઈ જાય છે.
હવે બેક્ટેરિયા છે એ પોતાને આ નવું આવેલું બેક્ટેરિયોફેજ નું ડીએનએ ઈ પોતાનું ડીએનએ માની લે છે. સમજ્યા? હવે તો કે જ્યારે બેક્ટેરિયા પોતાના ડીએનએ નું સ્વયં જનન કરે, સ્વયં જનન એટલે પોતાના જેવું બીજું ડીએનએ બનાવવું, તો આવા બેક્ટેરિયોફેજ ના ડીએનએ નું પણ શું થાય બાળકો? સ્વયં જનન એટલે એના જેવું બેક્ટેરિયોફેજ નું આવેલું ડીએનએ છે એના જેવું બીજું બને. આમાંથી 2 બનાવે તો આમાંથી 2, આમાંથી 4 બનાવે તો આમાંથી 4, કારણ કે બેક્ટેરિયા એવું માને છે કે આવેલું નવું ડીએનએ પોતાનું છે. હવે તો ઘટના એ થાય છે કે પોતે એવા નવા બાળ બેક્ટેરિયોફેજ પેદા કરે છે. શું કરે છે? બાળ બેક્ટેરિયોફેજ પેદા કરે છે. રેડી? અને એ બેક્ટેરિયોફેજ બહાર આવી જાય છે એટલે નવા બાળક નાના નાના બેક્ટેરિયોફેજ બને છે. ખ્યાલ આવ્યો હું કહું તમને? ઓકે, હવે સમજો હું જે બોલવી. આ શું થયું? તો કે બાળ વાયરસ. ઓકે, હવે જ્યાં સુધી બેક્ટેરિયા પોતે જીવિત રહેશે ત્યાં સુધી આવા બાળ વાયરસ બનાવતા રહે. રેડી? છેલ્લે બેક્ટેરિયા શું પામી જાય? મૃત્યુ. એટલે એક વાક્ય યાદ રાખજો, બધા બેક્ટેરિયોફેજને વાયરસ કહી શકાય કારણ કે એ પેદા વાયરસ કરે છે, પણ આ બધા વાયરસ છે બાળ વાયરસ એ મોટા થઈને બેક્ટેરિયોફેજ જ બને એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? બધી જ રાણી માખીને મધમાખી કહી શકાય પણ બધી મધમાખીને રાણી માખી કહી શકાય નહીં. ચેપ્ટર નંબર 9 માં શીખા, ધોરણ 11 માં શીખા. દરેક પ્રચલનને હલનચલન કહી શકાય પણ દરેક હલનચલનને પ્રચલન કહી શકાય નહીં. એમ થર્ડ વન point to be noted, દરેક બેક્ટેરિયોફેજ બાળ વાયરસ પેદા કરતા હોવાથી એને વાયરસ કહી શકાય પણ દરેક વાયરસને બેક્ટેરિયોફેજ કહી શકાય નહીં, કારણ કે દરેક બેક્ટેરિયોફેજ પાસે વાયરસ પેદા કરવાની ક્ષમતા છે પણ દરેક વાયરસ મોટા થઈને બેક્ટેરિયોફેજ જ બને એવું જરૂરી નથી. એટલે હર્શી અને ચેઝે કોના ઉપર પ્રયોગ કર્યો? બેક્ટેરિયોફેજ ઉપર. મેં તમને માત્ર ને માત્ર અહીંયા બેક્ટેરિયોફેજ કોને કહેવાય એની એક નોંધ કરીને સમજૂતી આપેલી છે કે એવું વાયરસ કે જે બેક્ટેરિયા ઉપર પોતે શું કરે? આક્રમણ કરે અને પોતાનું જનીન દ્રવ્ય ડીએનએ આરએનએ ઈ બેક્ટેરિયામાં આપાત કરે. બેક્ટેરિયા પોતે પોતાના ડીએનએ ની સાથે આવેલા ડીએનએ ને મિશ્રિત કરી દે છે, કારણ કે બેક્ટેરિયાને એવું લાગે છે કે આપણું ડીએનએ છે અને બેક્ટેરિયા એના જેવા બાળ વાયરસ પેદા કરતા થાય છે. રેડી? પણ આ તો આપણને આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે એનો પ્રયોગ આલ્ફ્રેડ હર્શી અને ચેઝ એને 1952 ની સાલમાં પ્રયોગ કર્યો ત્યારે ખબર પડી કે બેક્ટેરિયોફેજ આવા કામ કરે. બરાબર? પણ પ્રશ્ન તો હજી ઈ જ હતો. ઘણા વૈજ્ઞાનિક કહેતા હતા કે આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે અને ઘણા વૈજ્ઞાનિક એમ કહેતા હતા કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે અથવા આરએનએ છે, મતલબ કે ન્યુક્લિક એસિડ આનુવંશિક દ્રવ્ય છે. તો ખરેખર ન્યુક્લિક એસિડ છે કે પ્રોટીન છે એ હવે ખબર પડશે આપણને હર્શી અને ચેઝના પ્રયોગથી. એણે પ્રયોગ કોના ઉપર કર્યો? બેક્ટેરિયોફેજ ઉપર. તો કેવો પ્રયોગ કર્યો તો એની વાત આપણે શરૂ કરીએ. બરાબર? ઓકે, આ તો ખાલી મેં ઈ સમજાવ્યું કે બેક્ટેરિયોફેજ. હજી યાદ રાખો બાળકો, 1928 ની સાલમાં ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. 1952 ની સાલમાં
હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો. 1952 ના આ પ્રયોગથી દુનિયામાં ક્રાંતિ આવી ગઈ. ક્રાંતિ કેવી? તો કે ફાઇનલ થઈ ગયું કે ભાઈ આનુવંશિક દ્રવ્ય ડીએનએ કે આરએનએ જ હોય, પ્રોટીન હોય નહીં. જેવું ડીએનએ આરએનએ ની વાત સાબિત થઈ ગઈ હર્શી અને ચેઝના પ્રયોગથી, ત્યાંથી સીધું જ 1953 માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ ઉપર સંશોધન કરી અને દુનિયાની સામે બેવડા કુંતલમય ડીએનએ ની રચના આપી દીધી. ખ્યાલ આવ્યો? અને સાબિત થઈ ચૂક્યું કે ભાઈ ડીએનએ બેવડું કુંતલ વલિત રચના છે. 2.2 મીટરનું હોય, ન્યુક્લિયોઝોમ હોય, 200 બેઝ પેર હોય, એડીનાઇન સામે થાઇમિન જ હોય, ગ્વાનિન સાથે સાઇટોસિન જ હોય. એડીનાઇન જેટલા હોય એટલા થાઇમિન, ગ્વાનિન જેટલા એટલા સાઇટોસિન. એડીનાઇન અને થાઇમિન બે નબળા બંધથી જોડાયેલા, ગ્વાનિન સાઇટોસિન 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. આ યાદ રાખવાનું છે. પછી સાબિત થયું 1953 ની સાલમાં વોટસન અને ક્રિક ભાઈએ કીધું. રેડી બચ્ચા પાર્ટી? મગજમાં બેઠું? તો હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ વોટસન અને ક્રિક. એનો ટોપિક જોઈ લીધો, ગ્રિફિથનો ટોપિક જોઈ લીધો, હર્શી અને ચેઝનો ટોપિક આપણે ભણવાનો છે. હું કહે છે આ બે ભાઈઓ હર્શી અને ચેઝ ભાઈઓ યાદ રાખજો. એની આપણે ચર્ચા હમણાં આગળ વધારીએ. તમને ટૂંકનો અંદાજ એમ જ પૂછાઈ શકે કે ભાઈ હર્શી અને ચેઝનો પ્રયોગ વર્ણવો. શું વર્ણવો? હર્શી અને ચેઝનો પ્રયોગ વર્ણવો. ઓકે, તો સૌપ્રથમ હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે બે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયોફેજને બે અલગ અલગ માધ્યમથી, બે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયાને બે અલગ અલગ માધ્યમમાં ઉછેર્યા. બે અલગ અલગ માધ્યમમાં, બરાબર? તો બે અલગ અલગ માધ્યમ કયા કયા એની આપણે વાત કરીએ. ઓકે બાળકો, માધ્યમ નંબર 1, ઈ માધ્યમને આપણે કહેશું S35 માધ્યમ. S35, S એટલે સલ્ફર, પણ યાદ રાખવાનું કે આવું માધ્યમ સલ્ફર ધરાવતું નથી. અને બીજું માધ્યમ લીધું હતું એ છે માધ્યમ નંબર 2, જેને નામ આપ્યું P32. બરાબર? જે માધ્યમ ફોસ્ફરસ ધરાવતું નથી. માધ્યમમાં જે વસ્તુ ન હોય એ વસ્તુ લેબલ થાય. લેબલ એટલે રેડિયો એક્ટિવ. બરાબર? ઓકે, તો આમાં માધ્યમમાં શું નથી? તો કે સલ્ફર નથી. યાદ રાખવો જોઈએ બેક્ટેરિયોફેજ જે છે એની આસપાસ આપણે કીધું હતું અગાઉ ચેપ્ટર નંબર 2 ધોરણ 11 માં તમે ભણી ગયા કે બેક્ટેરિયોફેજ છે તો એક પ્રકારનું મેં તમને કીધું એમ વાયરસ છે. અને વાયરસની આસપાસ નાની નાની પ્રોટીનની બનેલી આવૃત રચના હોય. આ આખી આવૃત રચનાને કહેવાય કેપ્સિડ. ફરતી બાજુની રચનાને કહેવાય કેપ્સિડ. યાદ છે બાળકો? કેપ્સિડ. અને નાની એક એક રચના જે છે એને કહેવાય કેપ્સોમિયર.
તો હવે કેપ્સિડનું આવરણ કોનું બનેલું હોય? પ્રોટીનનું. જોજો, અને પ્રોટીનમાં સૌથી વધુ સલ્ફર હોય. માધ્યમમાં સલ્ફર નથી, પ્રોટીનમાં સલ્ફર છે, એટલે અહીંયા સલ્ફર લેબલ થયું. લેબલ થયું એટલે એક ચોક્કસ રીતે ઓળખવાળું થયું. બરાબર. માધ્યમમાં સલ્ફર નહોતું એટલે માધ્યમમાં સલ્ફરની ગેરહાજરીને કારણે સલ્ફર લેબલ થયું. એમ ન લખો તો પરફેક્ટ લખી શકાય કે પ્રોટીન લેબલ થયું. જે વસ્તુ લેબલ થાય ઓળખ વિધિ માટેનું એ વસ્તુ રેડિયો એક્ટિવ થાય. બરાબર. એટલે આ શું થયું? રેડિયો એક્ટિવ પ્રોટીન થયું. અને આ જ બેક્ટેરિયોફેજની વાત અહીંયા કરીએ તો વિચારો જોઈએ. P32 માધ્યમમાં ફોસ્ફરસ નહોતું, ફરતી બાજુએ વાયરસના અથવા પેલા બેક્ટેરિયોફેજના ફરતી બાજુએ પ્રોટીન છે, અંદર ડીએનએ છે. ભાઈ ડીએનએ ફોસ્ફેટ અણુ ધરાવે છે એવું વાત થઈ હતી. માધ્યમમાં ફોસ્ફરસ નથી એટલે અહીંયા શું લેબલ થશે? તો કે ડીએનએ લેબલ થયું. અને જે ડીએનએ લેબલ થયું છે એના કારણે રેડિયો એક્ટિવ પણ કોણ થાય? ડીએનએ થયું. રેડી બાળકો? આ વસ્તુ મગજમાં બેસાડવાની છે. આને એવું લાગે તો આ ત્રણ મુદ્દાઓને બે ત્રણ વખત લખી નાખો અને પાકા કરવા. રેડી? હવે જોજો, આ રેડિયો એક્ટિવ છે એને ઈ કોલાઈ સાથે ચોંટાડવામાં આવ્યા બેક્ટેરિયોફેજને. બરાબર. અને આ બેક્ટેરિયોફેજ જેને P32 માધ્યમમાં મૂક્યા હતા એને પણ ઈ કોલાઈ માધ્યમમાં બેક્ટેરિયા સાથે ચોંટાડવામાં આવ્યા. પછી તો કે એને સંક્રમિત કરવામાં આવ્યા. સંક્રમિત એટલે તીવ્ર કરવામાં આવ્યા, જેના કારણે રેડિયો એક્ટિવ વસ્તુ P32 ના ફોસ્ફરસ ધરાવતા નથી એવા બેક્ટેરિયોફેજ ઈ કોલાઈ ની અંદર ચોંટી ગયા. અને માધ્યમ સલ્ફર ન ધરાવતું એવું S35 એના બેક્ટેરિયોફેજ ઈ કોલાઈ સાથે ચોંટી ગયા. સમજો, આના બેક્ટેરિયોફેજ છે ઈ પણ ઈ કોલાઈ સાથે ચોંટી ગયા. બેયના બેક્ટેરિયોફેજ ઈ કોલાઈ સાથે ચોંટી ગયા. રેડી? કંઈક આપણે લાક્ષણિક રીતે આવી આકૃતિ દર્શાવી શકીએ. આ ઈ કોલાઈ બેક્ટેરિયા, બરાબર. આ ઈ કોલાઈ બેક્ટેરિયાનું ડીએનએ અને આ બેક્ટેરિયોફેજનું ડીએનએ. અને અહીંયા ઈ જ વસ્તુ આની સાથે આપણે જોઈ શકીએ. એ પણ ઈ કોલાઈ ની સાથે ચોંટેલા છે. બરાબર. ઈ કોલાઈ નું ડીએનએ કંઈક આવું છે અને બેક્ટેરિયોફેજ નું ડીએનએ કંઈક આવું છે. બહુ ઈઝી ટોપિક, બહુ અઘરી નથી. ટૂંકનો એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. હવે તો કે S35 માધ્યમ જેમાં સલ્ફર નહોતું એટલે પ્રોટીન હતું, જેના કારણે પ્રોટીન લેવલ થયું, રેડિયો એક્ટિવ પ્રોટીન થયું, ઈ કોલાઈ સાથે ચોંટાડવામાં આવ્યા, આ ચીપકી ગયા. અને ફોસ્ફરસ ધરાવતું નથી એવું માધ્યમ P32 જેને ડીએનએ ફોસ્ફેટ ધરાવતું હોવાથી
એ ડીએનએ લેબલ થયું અને રેડિયો એક્ટિવ ડીએનએ થયું, જેથી ઈ કોલાઈ બેક્ટેરિયા સાથે આ ચોંટી ગયા. બરાબર. જે S32 માધ્યમ અને P32 માધ્યમ નહોતું. આ માધ્યમને ભૂલતા નહીં. માધ્યમ યાદ હશે તો છેલ્લે સુધી પ્રયોગ મગજમાં રહેશે. બરાબર. ઓકે. તમને માધ્યમના નામ નથી આપ્યા. S35 ને P. P એટલે ફોસ્ફરસ. ફોસ્ફરસ નથી ધરાવતું. S એટલે સલ્ફર. સલ્ફર નથી ધરાવતું. હવે તો કે એને જમા કર્યા, ચોંટાડવામાં આવ્યા. ચોંટાડ્યા પછી ઈ બેક્ટેરિયાઓએ બેક્ટેરિયોફેજે બેક્ટેરિયાની અંદર પોતાનું મટીરીયલ દાખલ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં અમુક સક્સેસ થયા, અમુક સક્સેસ ન થયા એ પછી ખબર પડી, પણ પહેલા એને બ્લેન્ડરથી હલાવવામાં આવ્યા. એક S35 માધ્યમ સલ્ફર ધરાવતું હતું, એક P32 માધ્યમ એની અંદર ફોસ્ફરસ ધરાવતું નહોતું. સલ્ફર નહોતું ધરાવતું, ફોસ્ફરસ નહોતું ધરાવતું, તેથી લેબલ એ P32 માં ડીએનએ રેડિયોએક્ટિવ લેબલ થયા, S35 માં સલ્ફર યુક્ત પ્રોટીન લેબલ થઈ રેડિયોએક્ટિવ થયા. બંનેમાં ઈ કોલાઈ બેક્ટેરિયા નાખીને હલાવવામાં આવ્યો, પછી બ્લેન્ડરથી હલાવ્યા, જેથી કરીને સંક્રમિત થઈ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાથી અલગ થયા. શું થયા? અલગ થયા. હવે ખાસ ધ્યાન રાખજો, ચોંટાડ્યા એટલે પોતે પોતાની વસ્તુ કંઈક અલગ કરી. બરાબર. અને એમાં એક પદ્ધતિ અપનાવવામાં આવી. કઈ પદ્ધતિ? તો કે સેન્ટ્રીફ્યુગેશન અથવા સેન્ટ્રીફ્યુઝ. કયા નામથી ઓળખાય? સેન્ટ્રીફ્યુઝ. આ પદ્ધતિના કારણે શું થયું? તો કે જ્યાં સુધી બેક્ટેરિયોફેજને બેક્ટેરિયા સાથે ચિપકેલા રાખવાના હતા ત્યાં સુધી રહ્યા, પછી બેક્ટેરિયોફેજ બેક્ટેરિયાની સપાટીએથી દૂર થયા. બરાબર. હવે સમય હતો બેક્ટેરિયાની તપાસ કરવાનો. કયો સમય આવ્યો? બેક્ટેરિયાની તપાસ કરવાનો. પહેલું માધ્યમ S35. પહેલું માધ્યમ S35 એટલે સલ્ફર ધરાવતું નથી એવું માધ્યમ, જેમાં પ્રોટીન લેબલ થયું. પ્રોટીન લેબલ થયું તો રેડિયોએક્ટિવ પ્રોટીન થયું. ઈ કોલાઈ સાથે ચીપકી પણ ગયા. પણ મોટા ભાગના બધા બેક્ટેરિયોફેજ એ ક્યાં જોવા મળ્યા? બેક્ટેરિયાની કોષરસ પટલની સપાટી ઉપર અથવા સપાટીની નજીક. એનું ડીએનએ જનીનિક દ્રવ્ય આની અંદર, એટલે કે બેક્ટેરિયોફેજનું ડીએનએ આની અંદર પ્રવેશી શક્યું નહીં. બરાબર. અને જ્યારે P32 માધ્યમના બેક્ટેરિયાઓ જે હતા એની નોંધ કરવામાં આવી, રિસર્ચ કર્યું, તો ખબર પડી કે બેક્ટેરિયાની અંદર P32 માધ્યમના બેક્ટેરિયા, જેમાં ફોસ્ફરસ માધ્યમમાં નહોતું પણ ડીએનએ લેબલ થયું, કારણ કે ડીએનએ ફોસ્ફેટ ધરાવે છે, રેડિયોએક્ટિવ ડીએનએ થયું, ઈ આની અંદર જોવા મળ્યા. બેક્ટેરિયોફેજના ડીએનએ ઈ કોલાઈના ડીએનએ ની અંદર જોવા મળ્યા. ખ્યાલ આવ્યો? હા કે ના? આના ઉપરથી કહી શકીએ કે P32 માધ્યમના બેક્ટેરિયોફેજનું લેબલ થયેલું ડીએનએ ઈ કોલાઈમાં સ્થળાંતરિત થાય છે. એટલે કે આ ડીએનએ આની અંદર ગયું. બરાબર. અને અહીંયા શું કહી શકીએ? તો કે S35 માધ્યમમાં રહેલા બેક્ટેરિયોફેજનું લેબલ થયેલું પ્રોટીન ઈ કોલાઈમાં સ્થળાંતરિત થયું નહીં. બરાબર.
ઓકે, તો આની અંદર જોવામાં આવ્યું ડીએનએ સ્થળાંતરિત થયું. આમાં લેબલ કોણ થયું હતું? પ્રોટીન. તો પ્રોટીન જવું જોઈએ ને, પણ ગયું નહીં. બરાબર. તો પ્રોટીન છે આનુવંશિક દ્રવ્ય કે ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે, એની પરફેક્ટ નોંધ હર્શી અને ચેઝ નામના બે વૈજ્ઞાનિકે આપી અને દુનિયાને એને શું કરવી પડી? સેલ્યુટ, સલામ આપવી પડી. કારણ કે હવે ફાઇનલ થયું કે બેક્ટેરિયોફેજ માંથી જનીન દ્રવ્ય તરીકે પ્રોટીન આવતું નથી. પ્રોટીન આવતું નથી, ડીએનએ આવે છે. એટલે પોઈન્ટનું નામ હતો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. પણ બાળકો, આનુવંશિક દ્રવ્ય તરીકે તો બે અણુ જોઈ શકાય, એક ડીએનએ અને એક આરએનએ. તો ડીએનએ અને આરએનએ બે વચ્ચે શું ફરક છે? ન્યુક્લિક એસિડ છે એ આનુવંશિક દ્રવ્ય છે. એવા ન્યુક્લિક એસિડ ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અને આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ. ટૂંક નોંધને 2 વખત નહીં 3 વખત હોમવર્કમાં લખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ટૂંક નોંધ હર્શી અને ચેઝનો પ્રયોગ, જેને દુનિયા આખીને સાબિત કરીને બતાવી દીધું કે આનુવંશિક દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ અને એમાંય પ્રબળ દાવેદાર ડીએનએ છે. જો ડીએનએ અને આરએનએ બંને હોય તો સજીવમાં, તમારા અને મારા શરીરમાં તો ડીએનએ છે અને આરએનએ બેય છે. વિશ્વના ઘણા બધા સજીવો એવા છે જેના ડીએનએ અને આરએનએ બંને હોય છે. તો કોણ આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે? ત્યારે ખાસ હર્શી અને ચેઝે એ પણ બાબત ઉપર ભાર મૂક્યો કે ડીએનએ અને આરએનએ બંને હોય ત્યારે ડીએનએ જ માત્ર ને માત્ર આનુવંશિક દ્રવ્ય તરીકે ભાર મૂકે, આરએનએ નહીં. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? રેડી? તો આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ જ સાબિતી સ્વરૂપ થાય છે, જેની નોંધ હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે 1952 ની સાલમાં પોતાના બેક્ટેરિયોફેજ પરના કરેલા પ્રયોગ અને 2 માધ્યમોની મદદથી એણે સૂચવ્યું. રેડી? તો આ વાત થઈ લેક્ચર નંબર આપણા 5 ની અંદર. હવે લેક્ચર નંબર 6 આવશે, એમાં આપણે માહિતી મેળવશું કે ડીએનએ અને એના વિરુદ્ધમાં આરએનએ જો બેય હોય તો પ્રબળ કોણ, શક્તિશાળી કોણ, એના અલગ અલગ કારણો વિશે આપણે ચર્ચા કરશું. તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટેક યોર કેર. જય હિન્દ, જય ભારત, મહાદેવ હર.